પણ ક્યાંક અમને ઉમેદવાર ન મળ્યા કેમ કે અમારી પાર્ટી નવી છે. કોંગ્રેસને ઉમેદવાર ન મળ્યા. વાતો એવી કરે છે કે આ ત્રિપાંખીય જન્મ અમારા મત તોડી જશે. કડીમાં કેમ કોંગ્રેસ ઉમેદવાર ન ઉભા રાખ્યા? અન્ય જગ્યાએ જ્યાં જ્યાં બિનહરીફ થયું છે, ખેડામાં, અહીં નવસારી સાઈડ, વાપી વલસાડ સાઈડ, ત્યાં કેમ ઉમેદવારો ન ઉભા રાખ્યા? આ બતાવે છે કે કેટલીક જગ્યાએ કોંગ્રેસ ઉમેદવારો ન ઉભા રાખી ભાજપને મદદ કરે છે, કેટલીક જગ્યાએ ભાજપનો જ માણસ લાવીને કોંગ્રેસમાંથી ઉભો રાખીને મદદ કરે છે. અને આ બધું કર્યા પછી પણ ભૂલથી જો કોંગ્રેસનો માણસ જીતી જાય તો એની સીધી સપ્લાય ભાજપમાં કરીને ભાજપને મદદ કરે છે. 30 વર્ષથી આ ખેલ ચાલે છે. આમ આદમી પાર્ટીના આવવાથી ભાજપ કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું અને બે ભેગા મળી અમને રોકવાની કોશિશ કરે છે. પણ અમે જનતાના આશીર્વાદથી આગળ આવેલા લોકો છીએ, સંઘર્ષથી આગળ આવેલા લોકો છીએ. ભાજપ અને કોંગ્રેસના કાવા દાવા કે ષડયંત્રોથી આમ આદમી પાર્ટી રોકી નહીં શકાય. કેમ કે આમ આદમી પાર્ટી લોકોના દિલમાં સ્થાન મેળવી ચૂકી છે, લોકોના ભરોસાનું ઠેકાણું બની છે. પુરાવા ભાજપનો ધારાસભ્ય પોતે જાહેરમાં બોલે છે, એનાથી મોટો પુરાવો શું હવે જોઈશે? ધોરાજીના ધારાસભ્યએ એમ કીધું કે ભાઈ અમે હતા કોંગ્રેસ, અને એણે ગઈકાલે સાંજે કીધું. મેં એ જ વાત સવારે કીધી, વિસાવદરનો દાખલો આપીને કીધી. કાલના વિડીયોમાં બધા પાસે છે. ગઈકાલે સવારે બપોરે 1 વાગે હું બોલ્યો કે કોંગ્રેસના ઉમેદવારો ભાજપે હતા, અને રાત્રે ભાજપના ધારાસભ્ય કબૂલ કર્યું કે અમે કોંગ્રેસના ઉમેદવારો. આનાથી મોટો શું પુરાવો?